આજ સિદ્ધિદાત્રીનું સ્વરૂપ એકદમ મધુર, શાંત અને સૌથી અગત્યની વાત કરી, માં સિદ્ધિદાત્રી દયામય છે. અને માં તો હંમેશા એ મારે તોય દયા હોય અને ખોળામાં બેસાડીને ચુંબન કરે તોય દયા જ હોય. કેમ કે માં પોતાના સંતાનોનું હિત ઈચ્છતી હોય છે. માને 4 હાથ છે સિદ્ધિદાત્રીના, ચતુર્ભુજ. જમણા હાથમાં ગદા અને ચક્ર બિરાજે છે અને ડાબા હાથમાં શંખ અને કમળ બિરાજે છે. આ 4 હાથ વાળી માં સિદ્ધિદાત્રી, જેની ઉપાસના કરવા આપણે સૌ અહીંયા બેઠા છીએ. આપણે ત્યાં અષ્ટસિદ્ધિઓ બોલાય છે. અણિમા, લઘિમા આદિ બધી 8 સિદ્ધિઓ. કોઈ જગ્યાએ 18 સિદ્ધિઓ બતાવી છે. માર્કંડેય પુરાણમાં 8 સિદ્ધિ આપી છે અને બ્રહ્મ વૈવર્તક પુરાણમાં કૃષ્ણ ખંડમાં 18 સિદ્ધિઓ બતાવી છે. જે માણસમાં સિદ્ધિદાત્રીની ઉપાસના કરે એ પૂરા બ્રહ્માંડ ઉપર વિજય મેળવવાની તાકાત ધરાવે છે. આ મસ્તિષ્ક આપણું બ્રહ્માંડ છે, આ બ્રહ્મરંધ છે. અહીંયા એક ખાલી તમારો વિજય થઈ જાય ને એટલે તમારી જિંદગીમાં બધે તમારો વિજય થાય. તમારા મન ઉપર, તમારા વિચારો ઉપર બધે જો અંકુશ લાગી જાય તમારા દ્વારા, તો તમારો વિજય થઈ જાય. જે માણસમાં સિદ્ધિદાત્રીની ઉપાસના કરી મોક્ષ પદને પામે છે. આજે આપણી કથાનો 9મો દિવસ છે, પરંતુ આજે તિથિ આઠમ છે. આજે અષ્ટમી અને મંગળવાર ભેગો થયો છે. નવરાત્રિની અષ્ટમી ને મંગળવાર, અને એમાં આપણે ચોટીલામાં બેસીને દેવી ભાગવતની કથા સાંભળીએ. આ આપણું પરમ સૌભાગ્ય છે વાલા ભક્તો. માની પૂર્ણ કૃપાનો આ પ્રસાદ છે આપણા માટે. ये सब मां की कृपा है. आठ દિવસની એ અષ્ટ સિદ્ધિઓ, આઠ માતાજીઓની પૂજા કરતા કરતા આજે આપણે 9મા દિવસમાં આપણે માની પૂજા કરવા માટે પ્રવૃત્ત બન્યા છીએ. અને એ મા જગદંબા આપણને સૌને આપણા મનવાંછિત ફળો આપે એના માટે સિદ્ધિદાત્રી બની અને આપણી મધ્યમાં આવી ગઈ. માનું વાહન ખરેખર સિંહ છે, પણ ગ્રંથોમાં ક્યાંય ચિત્રોમાં માને કમળ ઉપર બિરાજમાન કર્યા છે. શાસ્ત્રોમાં તો આજ માતાજી પરમાત્મા શિવને પણ વરદાન આપે છે. ગ્રંથોમાં કથા છે અને પછી પરમાત્મા જે અર્ધનારીશ્વર બન્યા ને એનું વરદાન છે.
મા જગદંબા એના વરદાન થકી, એની સિદ્ધિઓ થકી ભગવાન શિવને અર્ધનારીશ્વર બનાવે. અષ્ટ સિદ્ધિ અને નવ નિધિઓને આપવા વાળી માં સિદ્ધિદાત્રી. અને એનું પૂજા કરવાથી માણસને જ્ઞાન મળે, માણસને બળ મળે, માણસને સિદ્ધિ મળે. અને આ બધું મેળવ્યા પછી માં જગદંબા એના મણિદ્વીપમાં સ્થાન આપી અને માણસને મોક્ષ ગતિ પ્રદાન કરી દે છે. માં મોક્ષ આપે છે. કમળનું આસન છે. નિર્મળતા અને સાથે સાથે બ્રહ્મ જ્ઞાન. કમળના આસન, કમળને આપણે એક વાત યાદ રાખો, કમળને જ્યારે જ્યારે જોઈએ ત્યારે એની પાસેથી ગુણ લેવા જેવો છે કે કાદવમાં રહીને પણ, જળમાં રહીને પણ જળનો સ્પર્શ ન કરે. આપણને શીખડાવે છે કમળ. મહાપુરુષો કહે છે કે જીવાત્માઓએ આ સંસારમાં કમળવત રહેવું જોઈએ. જેમ કમળ જળમાં રહીને પણ એનો સ્પર્શ નથી થતો, એમ આપણે સંસારમાં રહીને પણ સંસાર આપણને સ્પર્શી ન શકવો જોઈએ ક્યારેય. કમળ પાસે સૌમ્યતા છે, કમળ પાસે રંગ છે, સૌંદર્ય છે. જ્યારે માં પાર્વતીનું પ્રાગટ્ય થયું, માં ગૌરીનું પ્રાગટ્ય થયું, જેમ આજે આસો મહિનાની નવમી, એમ ચૈત્ર મહિનાની નવમીના દિવસે માં ગૌરીનું પ્રાગટ્ય થયું છે. શુક્રવાર હતો. અને પછી એમના દ્વારા દીકરો થયો કાર્તિકેય મહારાજ, અને તારકાસુરને મારે છે. ત્યાર પછી તો મનુ મહારાજ બ્રહ્માજીએ દેવીની ઉપાસના કરી, અને એ દેવીની ઉપાસનાથી બ્રહ્માને જે જ્ઞાન મળ્યું એ જ્ઞાન દ્વારા એમણે સૃષ્ટિનું સર્જન કર્યું. મનુ અને શત્રુપા રાણી, એમને બંને જણાને આ કામ સોંપ્યું, અને આ કામ સોંપી અને સૃષ્ટિનો વિસ્તાર થયો. સ્વયંભૂ મનુના સૌથી મોટા દીકરાનું નામ છે પ્રિયવ્રત રાજા. નિત્ય પોતાના પિતાની સેવામાં સંલગ્ન રહેનારા, સત્ય ધર્મનું પાલન કરનારા. મનો સ્વયંભુવસ્યાસી જજેષ્ઠ પુત્ર પ્રિયવ્રત. પિતુઃ સેવા પરો નિત્યમ સત્ય ધર્મ પરાયણ. અને એ પ્રિયવ્રત મહારાજે વિશ્વકર્માની દીકરી બરહેશમતી સાથે લગ્ન કર્યા. એમને ત્યાં 10 દીકરાઓ અને 1 દીકરી થઈ ઉર્જસ્વતી નામની. 10 દીકરાઓમાંથી 7 દીકરાઓ વિરક્ત બન્યા, કવિ, સવન અને મહાવીર. આ ત્રણેય વિરક્ત બન્યા, જેને સંસાર ન સ્વીકાર્યો. 7 દીકરાઓએ આ ધરતી ઉપરના જે એક દ્વીપો છે, આ બધા દ્વીપોની એને રાજ્ય કર્યું. 7 દ્વીપના એક રાજા બન્યા. પ્રિયવ્રતના બીજા પત્નીથી 3 દીકરાઓ થયા, તામસ, ઉત્તમ અને રૈવત. આ 3 દીકરાઓ મન્વંતરના અધિપતિ બન્યા. અને આ પ્રિયવ્રત રાજાએ અપરાજય, ક્યારેય કોઈનાથી પરાજિત ન થાય એવું 11 અર્બુદ વર્ષ સુધી, કરોડ 10 કરોડ આવે ને આપણે, એમ અર્બુદ 11 અર્બુદ વર્ષ સુધી પ્રિયવ્રત રાજાએ આ ધરતીનું રાજ્ય કર્યું છે. પૃથ્વી ઉપર દિવસ અને રાત ચાલે. તેમાં એક વખતના સમય જ્યારે અંધકાર આવ્યો, એ અંધકારને સંકટ સમજી અને પ્રિયવ્રત મહારાજ પોતાના સૂર્ય સદૃશ પોતાનો જે રથ છે એટલો તેજસ્વી હતો, એ રથને લઈ અને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળ્યા છે. અને એ પ્રદક્ષિણા કરવા જ્યારે નીકળ્યા
ત્યારે જે જે જગ્યાએ એના રથના પૈડાઓ પડ્યા ત્યાં ખાડા પડ્યા, એમાંથી ધૂળ ઉડી અને જે ઢગલાઓ થયા એ બધા દ્વીપ બન્યા, અને ખાડા પડ્યા એ બધા સમુદ્રો બન્યા છે. 7 દ્વીપો વાળી પૃથ્વી બની. આપણે આ 7 દ્વીપમાંથી એક દ્વીપમાં રહીએ છીએ. કેટલા લોકોને ખબર છે આપણે કયા દ્વીપમાં રહીએ છીએ? જેને કોઈને ખબર હોય કે આપણે કયા દ્વીપમાં રહીએ છીએ, હાથ ઊંચો કરો. બસ આટલા જ લોકોને. આપણે પ્લક્ષદ્વીપમાં રહીએ છીએ. ક્યાં રહીએ છીએ આપણે? કેટલાને ખબર છે પ્લક્ષદ્વીપમાં રહીએ છીએ? નથી ખબર કોઈને? આપણે શાલમળી દ્વીપમાં રહીએ છીએ. આપણે કૃષ્ણદ્વીપમાં રહીએ છીએ. આપણે ક્રોંચ દ્વીપમાં રહીએ છીએ. આપણે શાકમાં, આપણે પુષ્કરમાં, આપણે જંબુ દ્વીપમાં. ક્યાં રહીએ છીએ આપણે? ભારત વર્ષે જંબુ દ્વીપે. બ્રાહ્મણો જ્યારે સવારે પૂજા કરાવો, તમને બેસે ને સંકલ્પ કરાવે ત્યારે આટલું બોલે, ભરતખંડે જંબુ દ્વીપે. આપણે બધા જે રહીએ છીએ એ જંબુ દ્વીપ છે. જે પ્રિયવ્રતના રથના પૈડાઓથી ઉભો થયેલો દ્વીપ છે. તો 7 દ્વીપો બન્યા, 7 સમુદ્રો બન્યા. ક્ષારોદ, ઇક્ષુરસોદ, સુરોદ, ઘૃતોદ, ક્ષીરોદ, દધિમંડોદ અને શુદ્ધોદ. કોઈ સમુદ્ર ઘી જેવો બન્યો, કોઈ સાકરના જળ જેવો બન્યો, કોઈ દહીં જેવો બન્યો, કોઈ શુદ્ધ બન્યો. અનેક પર્વતોમાંથી નદીઓની ઉત્પત્તિનું વર્ણન બતાવ્યું. બ્રહ્માંડના ઉપરી ભાગમાં જ્યારે ભગવાન વિષ્ણુના ડાબા પગના અંગૂઠાના નખથી બ્રહ્માંડમાં આઘાત લાગ્યો એક, અને એમાં છિદ્ર પડ્યું. એ છિદ્રમાંથી એક પાણીનું ઝરણું વહેતું થયું, અને એ જે પાણીનું ઝરણું વહેતું થયું એ બીજી કોઈ નહીં, એ સ્વયં ગંગા નદી પોતે હતી. પરમાત્માના ચરણારવિંદમાંથી જે પ્રગટ થઈ એ સ્વયં ભાગીરથી ગંગા, અને જેને આ સંસારમાં વિષ્ણુપદી તરીકે ઓળખાવવામાં આવે છે. ગંગા વિષ્ણુપદી પણ છે. દેવ નદીઓની સ્વામી ગંગા છે. સ્વર્ગના શિખર ઉપર આવી અને એ સ્થાન અત્યારે હાલની તકે વિષ્ણુપદ તરીકે ઓળખાય છે. એક કથા એવી પણ છે કે ભગવાને જ્યારે બ્રહ્મલોકને માપવા માટે પોતાનું ચરણ પધરાયું, ત્યારે બ્રહ્માજીએ એ ચરણારવિંદને ધોવા માટે જે કમંડળમાંથી પાણી રેડ્યું, પછી એમાંથી જે એક ધારા ચાલુ થઈ એ ગંગાજી. અને પછી એ ગંગા આ લોકને પાવન કરતી 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 એક વિમાનમાં, દિવ્ય વિમાનમાં બેસી અને બ્રહ્મલોકમાં જાય. જે જગ્યાએ ગંગાના 4 વિભાગ થયા છે, એક ગંગાના 4 ભાગ થયા. અલગ અલગ દિશાઓમાં, 4 દિશાઓમાં એ પ્રવાહિત થઈ અને અંતે સમુદ્રને ભળી જાય છે. આ 4 જે પ્રવાહો જે વહેતા થયા ગંગાજીના, એના નામ પણ દેવ ભાગવત પુરાણમાં આપ્યા છે. સરિતામ ચ નદીનામ ચ પતિમેવાન પબદ્યત સીતા ચાલક નંદા ચ ચતુર્ભદ્રે એ જ ગંગાજીના 4 નામ થયા. સીતા, ચતુ એટલે કે ચક્ષુ, અલકનંદા અને ભદ્રા. આ બધી ગંગાજી જ છે. કોઈ જગ્યાએ કહેતા હોય કે અહીંયા તો અમારે અલકનંદા આવી છે, અહીંયા કોઈ કહેતા અમારે અહીંયા ભદ્રા નદી વહે છે. સમજવાનું, આ બધી ગંગા છે. આવી અનેક વાતો જ્યારે, આવી ચર્ચાઓ જ્યારે થતી હતી, ત્યારે વ્યાસ ભગવાનને જન્મેજય રાજાએ પૂછ્યું. હિમાલયનો પ્રશ્ન હતો માતાજીને, ગૌરીને, કે હે માં, ગૌરીની ઉપાસના, આ દેવી ગીતાનો આ સંવાદ છે કે માતાજીની ઉપાસના કરીએ, પણ અમને એ તો બતાવો કે માતાજીને પ્રસન્ન કરવા હોય
તો અમારે એની પૂજા કેવી રીતે કરવી જોઈએ? હવે ખાસ અહીંયા જેટલા લોકો બેઠા છો યાદ રાખજો, સાવધાન થઈને સાંભળજો કે માની પૂજા કેમ કરવી જોઈએ. કયા દિવસે કઈ પૂજા કરવાથી, કઈ તિથિમાં કયું નૈવેદ્ય માતાજીને અર્પણ કરવાથી મા પ્રસન્ન થાય અને એ નૈવેદ્ય અર્પણ કરવાથી આપણું શું હિત થાય એની કથા છે. શુક્લ પક્ષમાં પ્રતિપદાના દિવસે એટલે કે એકમના દિવસે માતાજીને ઘીથી પૂજા કરવી. ઘીથી પૂજા કરવી માની અને બ્રાહ્મણોને ઘીનું દાન કરવું. અને જે માણસ પ્રતિપદાના દિવસે ઘીનો હોમ કરે અને એ દિવસે બ્રાહ્મણને જો ઘીનું દાન કરે તો એ માણસ જીવનભર નિરોગી જીવન જીવે છે. બીજના દિવસે માતાજીને શર્કરાનું પૂજન કરવું, શર્કરાનું દાન કરવું બ્રાહ્મણોને, અને જે માણસ શર્કરાનું દાન કરે છે એ માણસ દીર્ઘજીવી બને છે. ત્રીજના દિવસે માને દૂધથી પૂજા કરવી, માને દૂધનું નૈવેદ્ય અર્પણ કરવું, દૂધ અર્પણ કરવું, બ્રાહ્મણોને દૂધનું દાન કરવું, અને એ દૂધના દાન કરવાથી માણસ દુઃખોમાંથી મુક્ત બને છે. ચતુર્થી એટલે કે ચોથના દિવસે માતાજીને માલપુડાનો નૈવેદ્ય અર્પણ કરવો, માતાજીને માલપુવા આપવા, અને એ માલપુવા માતાજીની પૂજા કર્યા પછી જો એવા માલપૂજાઓથી બ્રાહ્મણને દાન કરવામાં આવે તો માણસના વિઘ્ન અને બાધાઓ બધી મુક્ત થઈ જાય છે. પાંચમના દિવસે માતાજીને કેળા અર્પણ કરવા, બ્રાહ્મણોને જરૂરિયાતમંદ લોકોને કેળાનું દાન કરવું, અને એ કેળાના દાન કરવાથી માણસ બુદ્ધિમાન બને છે. છઠના દિવસે માને મધથી સ્નાન કરાવવું, છઠના દિવસે માને મધ અર્પણ કરવું અને બ્રાહ્મણોને મધનું દાન કરવું. મધનું દાન કરવાથી માણસની કાંતિ વધે છે, ક્રાંતિ વધે છે. સપ્તમીના દિવસે માને ગોળ અર્પણ કરવો. સાતમના દિવસે માની ગોળની પૂજા કરવી, બ્રાહ્મણોને અને જરૂરિયાતમંદ લોકોને ગોળનું દાન કરવું, અને ગોળનું દાન કરવાથી માણસ શોકમાંથી મુક્ત થાય છે. અષ્ટમી આજનો દિવસ. આઠમના દિવસે માને નારિયેળ અર્પણ કરવા, નાળિયેરથી પૂજા કરવી, અને નાળિયેરથી પૂજા કરી અને નાળિયેરનું કોઈને દાન કરવાથી એ માણસ સંતાપમાંથી મુક્ત બને છે. નવમીના દિવસે માને ડાંગર આપવા, ડાંગરથી પૂજા કરવી, અને ડાંગરનું દાન કરવાથી માણસ પરલોકના સુખને ભોગવે છે. દશમીના દિવસે કાળા તલ, માતાજીને કાળા તલથી પૂજા કરવી, અને એ પૂજા પછી કાળા તલોનું દાન કરવાથી એ માણસ યમલોકનો ભયમાંથી મુક્ત થઈ જાય છે. એકાદશીના દિવસે માને દહીં આપવું, દધી. એ દધીના એ પૂજા દ્વારા અને દધીના દાન દ્વારા એ માણસ દેવીનો પ્રિય બને છે, પરમ પ્રિય થાય છે. દ્વાદશીના દિવસે માને પૌવા આપવા, પૌવાનું દાન કરવાથી માણસ માનો પ્રિય પાત્ર બને છે. તેરસના દિવસે ચણા, અને એ ચણાથી પૂજા કરીને ચણાનું દાન કરવાથી આ સંસારમાં સંતતિ મળે છે, સંતાનની પ્રાપ્તિ થાય છે. 14ના દિવસે માને સાથવો, સત્તુ સાથવો, અને જે સાથવાથી માની પૂજા કરે, સત્તુ, એ સત્તુથી માતાજીની પૂજા કરે તો એ સત્તુની પૂજા દ્વારા માતાજી તો પ્રસન્ન થાય, પણ સાથે સાથે ભગવાન શિવ પણ પ્રસન્ન થઈ જાય છે, શંકરનો પ્રિય બની જાય છે માણસ. અને પૂર્ણિમાના દિવસે માને ખીરથી પૂજા કરવી, અને જે માણસ ખીરથી પૂજા કરી અને ખીરનું દાન બ્રાહ્મણોને કરે છે એના પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય છે. આ પૂર્ણિમા સુધીનો ક્રમ દેવ ભાગવતે બતાવ્યો છે. એટલે તમે જુઓ, શ્રાદ્ધમાં પ્રાયઃ ખીર બનાવવામાં આવે છે. પિતૃઓની તૃપ્તિ માટે ખીરનું દાન થાય છે, ખીરની પૂજા થાય છે. આ તો પૂનમ સુધીની તિથિ બતાવી, પણ આપણે 7 વાર છે, રવિવારથી લઈને શનિવાર સુધી, આ 7 દિવસોમાં માતાજીને શેનું નૈવેદ્ય આપવું એની કથા કરી છે. સાંભળો, રવિવારે માતાજીને ખીર અર્પણ કરવી નૈવેદ્યમાં, સોમવારે માતાજીને દૂધ અર્પણ કરવું, મંગળવારે માતાજીને કેળા અર્પણ કરવા, બુધવારે તાજું માખણ આપવું, ગુરુવારે લાલ કલરની સાકર આપવી, શુક્રવારે સફેદ કલરની સાકર આપવી, અને શનિવારે માને ગાયનું ઘી આપવું. આ 7 વારમાં જો 7 દિવસ આવી જ રીતે પૂજા થાય
તો માં જગદંબાનો પ્રિય પાત્ર બનનારો બને છે. માં બધી સિદ્ધિઓ એને પ્રાપ્ત કરાવે છે. દુઃખમાંથી મુક્ત બને છે. આવી કથાઓ કરતા 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 આ ભારત વર્ષમાં નદીઓનું આગમન થયું. એમાં 3 દેવીઓ, ગંગા, સરસ્વતી અને લક્ષ્મી, ત્રણેય આ ભૂતલ ઉપર આવે છે. પણ આ ત્રણેય ભૂતલ ઉપર આવે છે એનું કારણ શું હતું? તો કહે છે કે એકબીજાના શાપને લઈને અંદરો અંદર શાપ આપ્યા અને ત્રણેય આ ધરતી પર આવ્યા. આ ત્રણેય દેવી ભગવાન વિષ્ણુની ભાર્યા એટલે કે પત્નીઓ છે. એકવાર ત્રણેય પત્નીઓ સાથે ભગવાન નારાયણ બેઠા છે. ગંગા કામાતુર બની અને પરમાત્મા સામે જોઈ રહી છે. ભગવાન પણ ગંગાને જોવે છે. એટલે ઈર્ષા આવી સરસ્વતીને. સરસ્વતી ક્રોધિત થયા છે અને ક્રોધાયમાન થયેલા સરસ્વતી ઉદ્ધતાથી વર્તન કરે છે. દેવ ભાગવતમાં એક સુભાષિત જેવો શ્લોક આપ્યો છે. આ સંસારમાં એક ઘરમાં 3 વ્યક્તિ હોય જેના જેના સ્વભાવ બહુ અલગ અલગ છે. એવા 3 વ્યક્તિઓ ઘરમાં રહે એટલે કાયમના માટે અમંગળ જ થાય. એક તો 3 સ્ત્રી જેનો ત્રણેયનો સ્વભાવ અલગ અલગ હોય. 3 નોકર જેનો સ્વભાવ અલગ અલગ હોય. 3 જણા એક હારે રસોડામાં કામ કરે એટલે રસોઈ બગડે બગડે ને બગડે છે. અને પછી શું કે ખબર છે? એવું બનાવતા હતા તે આની હારે વાતો કરવા મરેમાં મીઠું ભૂલી ગઈ. અને કાં એમ કે મેં વઘાર કર્યો તો આણે આ કર્યું હતું, તેણે તે કર્યું હતું. 3 જણા નોકરો ઘરમાં કામ કરે એટલે ઝઘડો થાય, એનું મંગળ ન થાય. 3 સગા બંધુઓ ભાઈઓ પણ જો ત્રણેયની વિચારધારા સાવ અલગ અલગ હોય ને છતાં એક ઘરમાં રહેતા હોય તો એ ઘરમાં અમંગળ થયા વગર ન રહે. કારણ કે ત્રણેયની વિચારધારા અલગ છે. હું કઈ નોખા કરવાની વાત નથી કરતો. ઘણા થશે હવે આણે કહ્યું છે કે આ ત્રણેયની વિચારધારા અલગ હોય તો નોખું રહેવું જોઈએ. તો આ 3 લોકો જો એક એક ઘરમાં સાથે રહેતા હોય તો મંગળ ન થાય. એમાં વિપરીત સ્વભાવની 3 સ્ત્રીઓ એક ઘરમાં એટલે એ ઘર ક્યારેય સ્વર્ગ સમાન ક્યારેય સુખ ના આપે, એ નર્ક જેવું જ આપે. કારણ કે સવારે ઘરેથી નીકળ્યા પછી ઘરે આવો ત્યાં આપણે તૈયારી હારે જ જવાનું કે જાતાની સાથે આપણે હવને ફરિયાદો સાંભળવાની છે. તો બરાબર સરસ્વતી બહુ ક્રોધે ભરાયા, સહન ન કરી શક્યા. ઈર્ષાનો ભાવ સહજ હોય એટલે એક સ્ત્રી સામે જ્યારે એનો પતિ જોવે છે એટલે બીજી સ્ત્રી બીજી પત્ની એનાથી જરા ક્રોધે ભરાઈ ગઈ, એનાથી સહન ન થયું. અને સરસ્વતી કહે છે કે મારે આવું જીવન અહીંયા રહીને કરવું શું કે જ્યાં પતિનો પ્રેમ ન હોય. પતિના પ્રેમ વગરનું જીવન એ પત્ની માટે હાવ વ્યર્થ છે. આ સંસારમાં જે સ્ત્રીને પોતાના પતિનો પ્રેમ નથી મળ્યો એનું જીવન વ્યર્થ ગયું છે. દેવી ભાગવત એમ કહે છે કિમ જીવનેન મૈત્રેવ દુર્ભાગ્યાશ્ચ સાંપ્રતમ નિષ્ફલમ જીવનમ તસ્યા યા પત્યુઃ પ્રેમ વંચિતા. જેને પોતાના પતિનો પ્રેમ ન મળે એનું જીવન વ્યર્થ જાય. આ જરા ઉદ્ધતાઈથી વર્તન કર્યું સરસ્વતીજીએ એટલે ભગવાન ત્યાંથી નીકળી ગયા કંઈક વિચારતા વિચારતા.